તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ભરતીના તમામ ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. વય મર્યાદામાં વધારો કરો અને ઉમેદવારો માટે નવી સૂચના છે ભાઈ. નવી સૂચનામાં ભાઈ આપણા પાસે નવી સૂચના એટલે નવી ભરતી જેમ સમજી લો. તમારા બધા માટે 15,000 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત થવાની છે મિત્રો. જો હું એમ નથી કહેતો કે ભાઈ થઈ ગઈ છે, કારણ કે હમણાં ટૂંક સમયની અંદર એક માહિતીનો વિડીયો સામે આવ્યો છે કે જેમાં કીધેલ છે, મેં તમને એક આગળના વિડીયોમાં પણ ચર્ચા કરેલી છે આ વિડીયો બાબત, કે વિડીયોમાં આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ ટૂંક સમયમાં લાવી દેશું, જેથી કરી તમને બધાને ખબર પડી શકે કે ખરેખર આવી અપડેટ આવેલી છે કે એમાં 15,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત થાય એ પ્રમાણે માહિતી મળે છે. અને આગળ પણ એક અપડેટ આપેલી હતી જેમાં ટ્વીટમાં ને બધી માહિતીઓ પણ મેં તમને બતાવેલી છે કે જેમાં પણ કીધેલું છે કે ભાઈ 15,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે એ ટૂંક સમયમાં આવવાની છે. પરંતુ હાલ આપણે વય મર્યાદાનો વધારો અને એની બધી અપડેટ છે એ પણ થોડીક જાણી લેવી જરૂરી છે, તો એની પણ થોડીક વાત કરી લઈએ. એ પહેલાં જો આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો છે એ તમને પસંદ આવે તો ભાઈ વિડીયોને છે એ લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો, જેથી કરી 62 વર્ષની જેટલી પણ ઉંમર છે એ બધા પણ ફોર્મ ભરી શકે તો એ પ્રમાણે માહિતી મળે છે આમાં, કે ત્યાં સુધી છે એ ઉંમરનો વધારો કરવાનું કહે છે આમાં. તો મિત્રો પહેલી થોડાક હંગામી ધોરણે જે પણ મેરિટ છે એની વાત કરો તો 26 જૂન એટલે મિત્રો કાલ સુધી છે તમે વાંધા અરજી મોકલાવી શકતા હતા, પરંતુ આજથી હવે છે કોઈ પણ ઉમેદવાર વાંધા અરજી મોકલાવી શકશે નહીં. એટલે જો કોઈને બાકી રહી ગયું હોય ને એને એમ હોય કે મારે મોકલાવી દેવું છે તો ભાઈ તારીખ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. અહીંયા છેલ્લી તારીખની અહીંયા માંગ કરેલી હતી 16 જૂન સુધી તમે વાંધા અરજીઓ મોકલાવી શકો છો, પરંતુ આજે મિત્રો 17 જૂન છે તો આજથી મિત્રો વાંધા અરજીઓ મોકલાવવાનું બંધ થઈ ગયું છે. ઓકે, આ વાતનું છે તમામ ઉમેદવારો ખાસ ધ્યાનમાં લેવું. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય તો જિલ્લાની જે પણ શિક્ષણાધિકારી ખાતે આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. એ બધી અહીંયા સ્ટાફ પસંદગી સમિતિ એને એ બધી માહિતી પણ અહીંયા આપેલી છે કે ક્યાં સુધી તમે છે એ વાંધો મોકલાવી શકતા હતા. પરંતુ વાંધાની આપણે વાત નથી કરવી હોય તો આપણે વાત કરીએ છીએ ઉંમર ધોરણ. ભાઈ ઉંમર ધોરણમાં શું ફેરફાર થયો? ખરેખર સાહેબ 62 થયું છે કે પછી તમે હવે બધાને રમાડો છો? તો 62ની અહીંયા ભાઈ માંગ છે અને 62 થવાનું છે. એ પણ આ જે પણ બેઠક મળેલી છે યાર, તમે એક વખત વિડીયો જોજો. અને એ વિડીયો જોવો હોય તો જો અત્યારે એ વિડીયો છે જોઈન થયેલો ઉમેદવારો જોઈ શકે છે તો તમારે પણ જો લેવલ 1માં જોઈન થઈ જજો. બાકી અમે એ વિડીયો છે ટૂંક સમયની અંદર ફ્રીમાં બધા ઉમેદવારો જોઈ શકશે એ પ્રમાણે પણ કરી આપશો, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિડીયો જોશો એટલે તમને ખબર પડશે ભાઈ. હવે પહેલાં હું તમને માહિતી બતાવી આપું તો મિત્રો અહીંયા શું લખેલ છે ભાઈ, મધ્યપ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં શિક્ષકો નિવૃત્ત થયા અને વય 62 છે મિત્રો. તો આ પ્રમાણે નિવૃત્તિની વય એટલે એ નિવૃત્ત થાય તો એની વય છે 62 છે. તો આ પ્રમાણે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની વાત છે એ આપણા ગુજરાતમાં હાલ લાગુ કરવાની છે. એ પ્રમાણે કાલની અથવા સોમવારની મિત્રો જો હું વાત કરું તો સોમવારની એક બેઠક મળેલી છે કે જેનો વિડીયો આવેલો છે કે તેમાં તમે જો તો મિત્રો 62 વર્ષ કરવામાં આવે. નિવૃત્તિની જે પણ વય મર્યાદા છે એ 62 વર્ષ કરવામાં આવે, પ્લસ અહીંયા નિવૃત્તિની વય જે પણ છે નિવૃત્ત થવાની વય એની અહીંયા કીધેલું છે. અને જે પણ કાલે મિટિંગ અને એ બધું હતું એમાં એમ કીધેલું છે કે ભાઈ જે પણ ઉમેદવારો ફોર્મ ભરી શકે એની વયમાં છે એ 3થી લઈ અને 4 વર્ષનો વધારો કરવામાં આવે એ પ્રમાણે માંગ છે. કારણ કે આ ભરતી જેમ મોડી થાય છે એમ નવી ભરતી માટે જેટલા પણ ઉમેદવારો છે એની ઉંમર છે એ વધતી જાય છે, જેથી કરી એ નવી ભરતીમાં પહેલી જે પણ ચાલે છે એ ભરતીમાં સિલેક્શન નથી થતું અને નવી ભરતીમાં પણ ઉંમર વધવાના કારણે એ સિલેક્શન નથી પામી શકતા. તો એના કારણે તમારે છે ભાઈ ઉંમરમાં વધારો કરવો જોઈએ. તો એ પ્રમાણે ફૂલ અપડેટ છે. જો મિત્રો આ અપડેટથી તમે સહમત હો તો વિડીયોને લાઇક કરજો. અને ઉંમર વધવી જોઈએ તો ભાઈ ઉંમર ક્યાં સુધી વધવી જોઈએ? અત્યારે જેટલી ઉંમર છે એમાં 3થી 4 વર્ષ જ વધવા જોઈએ કે આનાથી વધુ વર્ષ વધવા જોઈએ, જેથી કરી ઘણા ઉમેદવારો છે કે જે આરામથી શિક્ષક બની શકે. બાકી ઘણાને 4 વર્ષ વધે તો પણ મિત્રો એનો મેળ પડતો નથી. તો શું 4થી વધુ ઉંમર છે એ વધવી જોઈએ? 4 વર્ષ એડ થવા જોઈએ, જેમ કે કેટેગરીની એને 10 વર્ષને એ પ્રમાણે રિલેક્સેશન હોય તો એમાં 4 વર્ષ એડ થવા જોઈએ કે નહીં એ તમે કોમેન્ટ કરી એક વખત ખાસ જણાવજો કે ભાઈ કેટલા વર્ષ છે એ વધવા જોઈએ. અને આપણી જે પણ અહીંયા 58 વર્ષની નિવૃત્તિ નહોતું એની જગ્યાએ 62 વર્ષ કરેલું છે, એટલે અહીંયા 4 વર્ષનો વધારો કરેલ છે. તો હવે ફોર્મ ભરો છો તો મિત્રો એમાં પણ 4 વર્ષનો વધારો કરવાનો છે આપણા ગુજરાતની અંદર. ગુજરાતની અંદર જ આ મિત્રો ફૂલ અપડેટ છે અને એનો એક વિડીયો પણ તમને ટૂંક સમયમાં લાવી દઈશું. આજે મિત્રો 17 તારીખ છે એટલે આપણે 18 કે 19 તારીખના દિવસે ફૂલ ડિટેલનો વિડીયો આવી જશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહે. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.